નમસ્કાર, મેટ્રો 10 માં હું ધવલ પટેલ આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ બ્રેકિંગ ન્યૂઝથી। ખેડાથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। ખેડામાં બે કોમ વચ્ચે મારામારી થઈ છે। જે પ્રકારે સમાચાર સામે આવી રહ્યા છે, ખેડાના મહેમદાબાદમાં બે કોમ વચ્ચે મારામારી થઈ છે। ઢાકણિયાવાડ વિસ્તારમાં પતંગ બાબતે સર્જાઈ હતી આ મારામારી। તો જે પ્રકારે સમાચાર સામે આવી રહ્યા છે, ખેડામાં પતંગ લૂંટવા બાબતે હિન્દુ અને મુસ્લિમ વચ્ચે મારામારી સર્જાઈ છે। તો જે પ્રકારે ખેડાથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે, પતંગ બાબતે હિન્દુ અને મુસલમાનો વચ્ચે મારામારી થઈ છે। બનાવ પગલે પોલીસની વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। તો મારામારી બાદ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે તાત્કાલિક નડિયાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। તો જે પ્રકારે સમાચાર સામે આવી રહ્યા છે, ઢાકણિયા વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત હાલ ગોઠવવામાં આવ્યો છે। બે કોમ વચ્ચે પતંગને લઈને મારામારી સર્જાઈ છે। જે પ્રકારે સમાચાર મળી રહ્યા છે, ઢાકણિયાવાડ વિસ્તારમાં પતંગ બાબતે સર્જાઈ છે મારામારી અને મારામારી બાદ તાત્કાલિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે। પતંગ લૂંટવા બાબતે હિન્દુ અને મુસલમાનો વચ્ચે તાત્કાલિક બબાલ થઈ છે। બનાવના પગલે પોલીસની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે। તો ખેડાના મહેમદાબાદમાંથી જે પ્રકારે સમાચાર મળી રહ્યા છે, પતંગને બાબતે બે જૂથ વચ્ચે મારામારી થઈ છે। ઢાકણિયાવાડ વિસ્તારમાં આ મારામારીનો બનાવ બન્યો છે। વધુ માહિતી સાથે ભાવેશ શર્મા આપણી સાથે ફોન પર જોડાઈ ચૂક્યા છે। જી ભાવેશ, શું છે સમગ્ર મામલો, જણાવો। ખાસ કરીને અત્યારે ઉત્તરાયણનો જે તહેવાર ચાલી રહ્યો છે, જેને લઈને પતંગ બાબતે મહેમદાવાદ ખાતે ઢાકણીવાડ વિસ્તાર આવેલો છે, જેમાં બે કોમ વચ્ચે કહેવાતો બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી, જેનું મુખ્ય કારણ માત્ર પતંગ જ હતું। પતંગ બાબતે ઝઘડો થવાને કારણે મોટું સ્વરૂપ લીધું હતું અને સામસામે પથ્થરબાજી પણ થઈ હતી, જેને કારણે હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને ખાસ કરીને પરિસ્થિતિને કાબુમાં લેવામાં આવી છે। જી ભાવેશ, કોઈ ઈજાની બનાવ સામે આવ્યો છે? હા, એ ખાસ કરીને કહેવામાં આવે છે કે જ્યારે પતંગ બાબતે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી, પથ્થરમારો પણ થયો હતો, જેને લઈને અત્યારે ખાસ કરીને કહેવામાં આવે છે ઘણા લોકો જે ઘાયલ થયા છે તેમને નડિયાદ સિવિલ ખાતે પણ રેફર કરવામાં આવ્યા છે। જી આભાર ભાવેશ। જે પ્રકારે સમાચાર સામે આવી રહ્યા છે, ઇજાગ્રસ્તોને હાલ નડિયાદ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા છે। તો ઢાકણિયાવાડ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે। મહેમદાબાદ ખાતે હાલ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે। પતંગના કારણે મુસલમાનો અને હિન્દુઓ વચ્ચે અથડામણ થઈ હતી। ગાંધીનગરના દહેગામમાં લઠ્ઠાકાંડની ઘટના સામે આવી છે। મોઢામાં ફીણ નીકળતા દર્દીઓને સ્થાનિકો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ત્યારે વધુ સારવાર માટે દર્દીઓને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જેમાં સારવાર પહેલા જ બે લોકોએ દમ તોડ્યો હતો। પરિવારમાં અને ગામમાં શોકનો માહોલ જોવા મળ્યો છે। બંને પરિવારજનોએ ન્યાયની માગણી કરી અને બુટલેગરો સામે કડક સજાની માંગ કરી છે। પોલીસ દ્વારા ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ખૂબ જ આનંદ થાય છે। એકચ્યુઅલી હું પોતે અમદાવાદથી આવું છું, બટ આજે સ્પેશિયલી ખબર પડી છે કે અમિત સરજી અહીંયા આવવાના છે, તો સ્પેશિયલી એમને જોવા માટે સવારથી વેઇટ ગાંધીનગરના દહેગામમાં લઠ્ઠાકાંડની ઘટના સામે આવી છે। મોઢામાં ફીણ નીકળતા દર્દીઓને સ્થાનિકો દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, ત્યારે વધુ સારવાર માટે દર્દીઓને ગાંધીનગર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેમાં સારવાર પહેલા જ બે લોકોએ દમ તોડ્યો હતો। પરિવારજનોમાં અને ગામમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો। બંને પરિવારજનોએ ન્યાયની માગણી સાથે બુટલેગરો સામે કડક સજાની માંગ કરી છે। પોલીસ દ્વારા ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।
લાલચ અને કોકના જે બુટલેગરો છે તેના દ્વારા પોતાના ખિસ્સા ગરમ કરવા અને ભ્રષ્ટ પોલીસ અધિકારીઓના લીધે ઘણા બધા ઘર તે ઉજળી જાય છે અને નાના બાળકો છે તેના ઉપરથી પિતાનો છાંયો જતો રહે છે. આવી જે ઘટના છે દહેગામ વિસ્તારની થઈ છે. વિક્રમસિંહ એકદમ નાની ઉંમરના જે યુવાન હતા તેના જે મૃત્યુ થયું છે કેમિકલ જે પીવાથી. એમના પિતા છે, બીજા પરિવારના લોકો પણ છે. એ જણાવશો કે આપણને કેવી રીતે ખબર પડી આ ઘટનાની? સાહેબ ગામમાં ગયા પછી મને વાત મળેલી કે આ બન્યું. થોડું પીધેલું હતું બરાબર. પછી બાજુમાં એક ભાઈ હતો એના મોઢા ત્યાં વટાઈ ગયેલું હતું બરાબર. એટલે અમને ખબર છે એટલે કદી પીધો છે. ગયા લાઈને અડધો કલાક પછી પોલીસે પહેલા ધ્યાન રાખ્યું તો તમારી જેવા જે નવયુવાનો જે છે અને ખાસ કરીને આ જે બુટલેગરો છે નવયુવાનો વધારે ટાર્ગેટ કરતા હોય, તમારું શું કહેવાનું છે? મારું તો એ જ કહેવું છે કે પોલીસને એક્શન લેવું પડે આગળનો કે પકડી લે, જે પીઠા હોય બંધ કરાવવો પડી. આવું તો અમારો ખોવાઈ ગયો ભાઈ, આવું બીજાને બની શકે છે આગળ. સાથે સાથે ગામની અંદર જ આવી રીતે દારૂ જયારે વેચવા આવતા હોય છે તો હવે આપણે આ બધાનો બંધ કરાવવાનો વિરોધ કરવાના એવું કઈ છે આપણે કે આ બધા બુટલેગરો જે ગામમાં ના ઘૂસે? સાચી વાત છે સાહેબ. ગુજરાતમાં નશાબંધી છે તો બી સતત દારૂ વેચાય છે, ખુલ્લેઆમ દારૂ વેચાય છે. દરેક જગ્યાએ આવા આટલાથી 5 કિલોમીટર અડ્ડા ચેક કરાતા હોય બુટલેગ. કોઈને મજૂરી નથી કરવી, બેઠે બેઠે કમાવું છે પાણીના પૈસાથી. દારી કરવી નથી, મજૂરી જવું નથી. આ રીતના બેઠા બેઠા ઘણો છોકરો બંગલા બનાવીને સાપરું રજી પડે તે ઉજળી રહ્યા છે. પરંતુ સાથે લોકો જે માંગ કરી રહ્યા છે કે આ પ્રમાણે જે કેમિકલ યુક્ત જે દારૂ વેચી રહ્યા છે, લોકોના જીવ લઈ રહ્યા છે, તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. જે દારૂબંધીની જે મોટી મોટી વાતો કરવામાં આવે છે, ગાંધીનગરથી ફક્ત 32 કિલોમીટરના અંતરે આવેલા ગામડા છે જ્યાં જો દારૂ મળતો હોય તો અંતરિયાળ વિસ્તારમાં શું નહીં થતું હોય તે એક મોટો સવાલ છે. કેમેરામેન રાહુલ વાઘેલા સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. ગાંધીનગરના દહેગામમાં દેશી દારૂ પીવાથી 2 લોકોના મોત થયા છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. સાથે સાથે બંને પરિવારની મુલાકાત લઈ પરિવારને અને સાંત્વના પાઠવી હતી. આ બંને પરિવારને કોંગ્રેસ તરફથી 51,000 રૂપિયાની મદદ જાહેર કરાઈ હતી. એસપી સાહેબે પત્રકાર પરિષદ બોલાવી. દારૂ પીવાની ટેવવાળા હતા ને વ્યસની હતા. એટલે એસપી પોતે સ્વીકારે છે કે ગુજરાતમાં દારૂ પીવાય છે, મળે છે ને વ્યસનવાળા દારૂ પી શકે છે. નડિયાદ તમે જોયું, સિરપમાં 5 જણા ગુજરી ગયા. ધંધુકા ને બરવાળામાં લઠ્ઠાકાંડમાં તે લોકો જતા રહ્યા. દહેગામના લીહોડા ગામે દારૂ પીવાના કારણે 2ના મોત થયા છે. તેની સાથે જ 10 થી વધારે લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ત્યારે ગ્રામજનો અને સરપંચ દ્વારા લઠ્ઠાકાંડના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. તેની સાથે જ વિપક્ષ દ્વારા સરકાર પર અનેક પ્રહારો કરવામાં આવી રહ્યા છે. વારંવાર આવા કાંડ થઈ રહ્યા છે. જ્યારે સિરપ ક્યારેક દારૂ પોલીસ દ્વારા કાર્યવાહી કરાતી હોય તો વારંવાર આવું શા માટે બનાવ બની રહ્યો છે? તેની સાથે જ પોલીસ અને તંત્રની ક્યાંક સાંઠગાંઠ હોય તેવા આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે. સાથે તંત્ર આંખ આડા કાન કરતું હોય અને સરકારની હપ્તાખોરીના કારણે હત્યા થઈ હોય તેવા આક્ષેપો કરાયા છે. આ આક્ષેપો વિપક્ષના નેતા અમિત ચાવડા અને મનીષ દોશી દ્વારા કરવામાં આવી રહ્યા છે. અને આજે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના લીહોડા પંથકમાં લઠ્ઠાકાંડ થયો. 2 લોકોના મૃત્યુ થયા અને હજુ અનેક લોકો ગંભીર રીતે સારવાર લઈ રહ્યા છે. આ એક પછી એક બનાવો જે બહાર આવી રહ્યા છે એનાથી એટલું સ્પષ્ટ છે કે ગુજરાતમાં દારૂબંધી છે, કાયદો છે, પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં નીચેથી ઉપર સુધી જે હપ્તા પહોંચે છે એના કારણે ખુલ્લેઆમ દારૂ વેચાય, ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાય અને આખું ગુજરાત જાણે પંજાબની જેમ ઉડતા ગુજરાત બનવા તરફ આગળ વધી રહ્યું હોય અને એનો શ્રેય લેતી હોય આ સરકાર, એવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરથી પેરીફરીની આવેલા દહેગામની નજીકના ગામમાં ઝેરી દારૂ પીવાથી 2 લોકો તો મોતને પહોંચી ગયા છે અને બીજા કેટલા લોકોના મોત થશે નક્કી નથી. સરકાર અસામાજિક તત્વોને આવા દારૂના વેપલાઓની છૂટછાટ આપી હોય અને નશાબંધીનો કાયદો કાગળ ઉપર હોય તેવું વારંવારની ઘટના ઉપરથી બને છે. બોટાદમાં બનાવેલો જે તે સમયનો લઠ્ઠાકાંડ, સરકાર એને કેમિકલ કાંડમાં ગયો, એમાં 70-75 કરતાં વધુ લોકોના મોત. 2009માં અમદાવાદમાં 140થી વધુના લઠ્ઠાકાંડમાં મોત
અને એના પછી અનેક વખત ઝેરી દારૂ, કેમિકલ કાંડ, એવા જુદા જુદા નામે જે રીતે દારૂના કારણે લોકોના મોત થઈ રહ્યા છે, છતાં સરકાર કુંભકર્ણની નિંદામાં છે. સરકારની ઈચ્છાશક્તિના અભાવના કારણે ગુજરાતમાં દારૂનો વેપલો બે રોકટોક ચાલે છે. ગાંધીનગરના લિહોડામાં લઠ્ઠાકાંડના 2ના મોત થયાની આશંકા સેવાઈ રહી છે. ત્યારે સમગ્ર મામલે એસપી રવિ તેજા વાસમ રેડ્ડીએ મહત્વની માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે બંને લોકો લાંબા સમયથી દારૂના બંધારણી હતા. તેમજ પોલીસે કોમ્બિંગ કરી 4 કેસ દાખલ કર્યા છે અને જો પોલીસની બેદરકારી હશે તો તેમના પર પણ કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે પોલીસે 10 ટીમો બનાવી ગામમાં તપાસ શરૂ કરી છે. તેમજ ભૂખ્યા પેટે દારૂ પીવાથી મોત થઈ હોવાનું એક્સપર્ટે દાવો કર્યો છે. તેમજ વધુમાં કહ્યું છે કે એફએસએલમાં સ્પષ્ટ થયું છે કે લઠ્ઠાકાંડ નથી. ત્યારે સમગ્ર મામલે 5 ઉપર ગુનો નોંધી 7ની અટકાયત કરવામાં આવી છે. દહેગામના લિહોડા ગામના કાલે બે લોકોના દેહાંત પછી એફએસએલમાં સેમ્પલ રિપોર્ટ્સ મોકલવામાં આવેલ હતી અને એફએસએલ માંથી જો ટેસ્ટિંગમાં સ્પષ્ટ રિપોર્ટ આવી ગયો કે આ સેમ્પલમાં મિથાઇલ આલ્કોહોલની હાજરી નથી અને ફર્ધર ટેસ્ટિંગ અત્યારે એફએસએલમાં ચાલુ છે. એફએસએલ રિપોર્ટ જો મળ્યા છે પોલીસમાં, આમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે મિથાइल अल्कोहल हाजिरी नहीं आ सैंपल में. पीआई का कोई भी गलती आएगा सामने तो डेफिनेटली आने ऊपर पगला लेવામાં આવશે. જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી, જેમાં સામાન્ય સભામાં જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા રહ્યા હતા ઉપસ્થિત. આ સામાન્ય સભામાં ₹4 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોની મંજૂરી આપવામાં આવી હતી, જેમાં ગ્રામ્ય પંથકમાં પ્રાથમિક સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય સુવિધાઓ સહિતના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સભ્યોએ અધ્યક્ષ સ્થાને ફરિયાદો કરવામાં આવી હતી. માર્ગ અને મકાન વિભાગના કર્મીઓએ સભ્યોના ફોન ન ઉઠાવવાની પણ ફરિયાદ કરાઈ હતી. જામનગર જિલ્લામાં ખાસ સામાન્ય સભા હતી અને બધા સભ્યોને બધાને હરખે ભાગે 15માં નાણાં પંચમાં બધાને હરખે ભાગે ગ્રાન્ટ આપવામાં આવી છે. એમાં શિક્ષણના લક્ષ્ય છે, પીવાના પાણીના છે, સફાઈના અને સ્માર્ટ રૂમ બનાવો શિક્ષણ. એમાં ખાસ કરીને હું વહેલી તકેથી કામ પૂરા થાય એમાં ધ્યાન આપીશ. સભામાં જિલ્લા કક્ષાના નાણાં પંચના કામોને બહાલી આપવા માટેનો જ ખાસ હેતુ હોય. ખાસ સામાન્ય સભા હોવાના કારણે પ્રશ્નોત્તરીનો સમય નહોતો રાખેલો, પરંતુ જિલ્લા પંચાયતના સભ્યોના અલગ અલગ પ્રશ્નોના મુદ્દે પણ ચર્ચા થઈ. નાણાં પંચના ₹4.81 જેટલાના કામોનું આજે અહીંથી વડોદરા ગેસ લિમિટેડની ઓફિસમાં એસીના કમ્પ્રેશનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનો બનાવ બન્યો હતો. આ ઘટના શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં બની હતી. ત્યારે સમગ્ર મામલે ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. કંટ્રોલ રૂમથી મને મેસેજ મળ્યો દાંડિયા ફાયર સ્ટેશન કે દાંડિયા બજારમાં ગેસ ઓફિસની ઉપર ફ્રીજ મળે આગ લાગી જેવો કોલ મળ્યો. વિધિન એ સેકન્ડમાં અમે અહીં પહોંચીને આગ ઓલવી નાખી છે. એસીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી છે. નુકસાન તો ખબર નહીં પડે ને આપણને, કારણ કે 2 રિવોલ્વિંગ ચેર બી સળી ગઈ છે અને બધું એ સેફ છે બધું. ભાવનગરમાં જીએસટી મોબાઈલ સ્ક્વોડ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. જીએસટી મોબાઈલ સ્ક્વોડે હાઈવે પર સપાટો બોલાવ્યો હતો. ત્યારે આ સપાટા દરમિયાન મશીનરી અને સળિયા ભરેલા ટ્રક ઝડપી પાડવામાં આવી હતી, જેમાં જીએસટી મોબાઈલ સ્ક્વોડ દ્વારા 4 ટ્રક ઝડપી પડાયા હતા. બિલ અને ડોક્યુમેન્ટ રજૂ ન કરાતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટમાં સાંઢિયા પુલ જર્જરિત હોવાનું સામે આવતા આ પુલ પરથી ભારે વાહનોને અવરજવર બંધ કરવાની ના પાડવામાં આવી છે. ત્યારબાદ રેલવેને મંજૂરી અને ડાયવર્ઝન માટે રાજવી પરિવારની જમીન મેળવવા માટે સહિતના કામગીરીના ઘણી વાતો અટકી ગઈ છે. જોકે આ તમામ કામગીરી પૂર્ણ થયાના હવે મનપા દ્વારા ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં જૂનો પુલ તોડી નવો 4 લેન બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. અંદાજે 3 વર્ષના નવો 4 લેન બ્રિજ તૈયાર કરાશે. અંદાજે 1 લાખથી વધુ વાહન ચાલકોને તેનો લાભ મળશે. ટ્રાફિકની સમસ્યાથી લોકોને મહદઅંશે મુક્તિ મળશે. અંદાજે 62,000 કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર થનાર છે. 22 પિલ્લર અને પુલની લંબાઈ 602 મીટર હશે, જ્યારે પહોળાઈ 16.14 મીટર જેટલી રહેશે.
નગર રોડ ઉપરથી સતત અવર જવર કરતા વિસ્તારની અંદર આ ખૂબ 40 વર્ષ પણ પહેલાંનો આ જૂનો પુલ છે. એ પુલને 4 લેન બનાવવા માટે કે 2 જવાના રસ્તા અને 2 આવવાના રસ્તા અને એમ્સ હોસ્પિટલ પણ આ રસ્તા ઉપર હોવાથી ભવિષ્યની અંદર પણ આ રોડ છે એ ખરેખર લોકોની અવર જવર સાથે હેવી વાહનો પણ આ રોડ ઉપર જતા હોય અને આ ટેન્ડર પ્રક્રિયા પુલ બનાવવા માટેની ઓપન કરી દીધી છે. જ્યાં ટેન્ડર આવશે તે પછી 3 વર્ષની અંદાજે આ નવો પુલ છે એ રાજકોટનું નવું નજરાણું બનશે. ઉત્તરાયણ પર્વ પર કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ વાસી ઉત્તરાયણ મનાવી હતી. કાર્યકરો અને હોદ્દેદારો સાથે ન્યાય યાત્રાની પતંગ ઉડાવી હતી. ઉત્તરાયણ પર્વ પર ભારત જોડો ન્યાય યાત્રાનો સંદેશ જે રીતે પતંગ હવામાં પહોંચે છે અને સમાજને સંદેશો આપતો હોય છે. દેશમાં નફરત છોડો ભારત જોડોનો નારો રાહુલ ગાંધીએ આપ્યો છે, ત્યારે ભારત જોડો યાત્રાના માધ્યમથી સમગ્ર વિશ્વમાં સંદેશો પહોંચ્યો છે. અમિત ચાવડાએ કહ્યું હતું કે દેશમાં લોકોના હક અધિકારની રક્ષા થાય તેની સાથે જ ન્યાય મળે તે માટે ન્યાય યાત્રા ભારત જોડો યાત્રા શરૂ કરવામાં આવી છે. ઉત્તરાયણના ઉત્સવમાં પતંગના માધ્યમથી સંદેશો આપવા માંગીએ છીએ કે ભારત જોડવાના કામમાં જોડાઈ જાઓ, નફરત છોડી પ્રેમનો સંદેશો આપવા માંગીએ છીએ. સંક્રાંતિ ઉત્તરાયણનો પર્વ સૌનો આનંદ, ઉત્સાહ, ઉમંગ અને ભાઈચારાનો પર્વ છે. જે રીતે પતંગ હવામાં ઉપર સુધી પહોંચે અને આખા સમાજને એક સંદેશો આપતા હોય છે, એ જ રીતે આ દેશમાં નફરત છોડો ભારત જોડોનો નારો રાહુલજીના નેતૃત્વમાં જે કન્યાકુમારીથી કાશ્મીર સુધી 4000 કિલોમીટરની પદયાત્રા યોજાઈ, એના માધ્યમથી નહીં ખાલી ભારત દેશમાં પણ આખા વિશ્વમાં એ સંદેશ ગયો. આજે એ જ સંદેશને આગળ લઈ જતા દેશના લોકોના હક અધિકારોની રક્ષા થાય, જેને જેને અન્યાય થાય છે તમામને ન્યાય મળે, અને એટલા જ માટે નફરત છોડો ભારત જોડોની સાથે સાથે દરેકને ન્યાય મળે ધ્યેય સાથે, સંકલ્પ સાથે ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત મણિપુરથી થઈ ચૂકી છે અને એના જ ભાગ સ્વરૂપ ગુજરાતમાં પણ 5 દિવસ આ ભારત જોડો ન્યાય યાત્રા આવવાની છે. આજે આ ઉત્તરાયણના ઉત્સવના માધ્યમથી અમે સૌ પતંગના માધ્યમથી સંદેશ આપવા માંગીએ છીએ. ઉત્તરાયણના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા આગામી 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત તમામ શહેરોમાં પતંગના દોરાથી ઘાયલ પક્ષીઓની સારવાર માટે સુરતમાં 14 પક્ષીઓના કલેક્શન સેન્ટર અને 7 ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્યા છે, જ્યાં ઘાયલ પક્ષીઓની તાત્કાલિક સારવાર કરી શકાશે. ત્યારે સુરતમાં આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે ચોક બજારમાં કરુણા ટ્રસ્ટની મુલાકાત લીધી હતી. વેટરનરી ડોક્ટરો દ્વારા કરાતી અદ્ભુત સેવાની મુલાકાત લઈને તેમની કામગીરીને બિરદાવી હતી. CR પાટીલે જણાવ્યું હતું કે પતંગની કાતિલ દોરીથી ઘણા પક્ષીઓ ઇજાગ્રસ્ત થાય છે. 100થી વધુ પક્ષીઓ ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે 50થી વધુ પક્ષીઓના મોત થયા છે. સાથે જ મહેનત કરતા તમામ ડોક્ટરો અને સંસ્થાઓને CR પાટીલે આભાર અને અભિનંદન પાઠવ્યા હતા. ઉત્સવ દરમિયાન ખાસ જેટલા પણ પક્ષીઓ ઈજા પામે છે એમની સારવાર થાય છે. ગઈકાલે 14મી તારીખે પણ સુરતની અંદર લગભગ 42 જેટલા ઈજા પામેલા પક્ષીઓ અહીં આવ્યા હતા. એમાંથી 2નું મૃત્યુ થયું અને 40ને બચાવી લેવામાં આવ્યા છે. કોઈની પાંખો કપાઈ ગઈ છે તો એ પાંખોને સ્ટીચ કરીને, એ સ્ટીચ પણ એવા હોય છે કે જાતે ઓગળી જાય છે અને 7 દિવસની અંદર જ થોડી સારવાર પછી એ પંખી પાછું હવામાં ઉડતું થઈ જાય છે. આવા દરેક પંખીઓને કોઈને બેન્ડેજની જરૂર છે, બેન્ડેજ પણ એને નુકસાન ન કરે, એની પાંખો સાથે ચોંટી ન જાય એ પ્રકારના વિશિષ્ટ પ્રકારના બેન્ડેજ પણ એમને બાંધવામાં આવે છે. વડોદરામાં રાષ્ટ્રીય માર્ગ સલામતી 2024ની ઉજવણી કરવામાં આવી છે. તારીખ 15/1/2024 થી 14/2/2024 સુધી યોજાયેલા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતે ફ્લેગ ઓફ કરી બાઇક રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. ટ્રાફિકના નિયમો તથા માર્ગ અકસ્માત નિવારવાના પગલાં અંગે વિવિધ કાર્યક્રમો વડે લોકોમાં જાગૃતિ લેવામાં આવશે, તેમજ માર્ગ સલામતી, સ્વચ્છતા જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. બાઇક રેલી દ્વારા વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતી જાગૃતિ ઝુંબેશ જેવા કાર્યક્રમો હાથ ધરાયા છે. માર્ગ સલામતી જાગૃતિના પોસ્ટર અને કટઆઉટ સાથે બાઇક રેલી યોજાઈ હતી. પોલીસ કમિશનર, વડોદરા શહેર ટ્રાફિક ડીસીપી તથા અન્ય પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા. મતલબ આજથી ચાલુ થઈને 14 ફરવરી તક થવાના છે અને એમાં ખાસ કરીને આપણા માર્ગ સુરક્ષા
એક એવી મોટી બાબત છે કે આમાં ઘણા બધા લોકો જીવ ગુમાવે છે દર વર્ષે અને ઘણા બધા લોકોને જો સિરિયસ ઇન્જરીઝ થાય છે અને નાની ઇન્જરીઓ તો બરાબર, પરંતુ સિરિયસ ઇન્જરીને લીધે બી એના શરીરના અમુક ભાગો પણ એના ગુમાવવા પડતા હોય. આ બી એક ગંભીર બાબત છે અને ઘણા બધા લોકો બિના કોઈ કારણને બી જીવ ગુમાવે છે. તો આ એક એવા વિષય છે જેના ઉપર જો અમે જો હજારો લોકોના જીવ આપણે વચ્ચેથી જો લોકો જીવ ગુમાવે છે એના સુરક્ષિત રાખવા માટે, એના અવેર કરવા માટે આ જરૂરી છે કે ટ્રાફિક પોલીસ અને સમગ્ર પોલીસ, પરંતુ ટ્રાફિક પોલીસ જો સ્પેશલાઇઝડ એના માટે છે, આ બધા લોકોના આ દિશામાં ખૂબ ચોકસાઈ સાથે કામ કરતા રહે. આ બધા કામ કરો છો, પરંતુ જરૂરત એવું છે કે આપણા કોઈ પણ ઉલ્લંઘન થાય ટ્રાફિકના તો એના આપણા રોકીએ ને ટોકીએ જોઈએ. અગર અમે એના લેટગો કરીશ, જો એને જવા દઈશ તો પછી આ ટેવ પડી જશે અને એકને જોઈને બીજાને, ત્રીજાને, ચોથા આ લોકો જો પછી એના વાયલેશન કરતા રહેશે ને બીજાના જીવન જો જોખમાશે જોઈએ. તો બધા લોકોના રિક્વેસ્ટ પણ છે આજના દિવસ જોઈએ અને સૂચન પણ છે જોઈએ કે તમામ લોકો જ્યાં તમારા પોઈન્ટ હોય છે, જો જ્યાં તમે ડ્યુટી ઉપર રહો છો, તમારા જો તાબાના જો સ્ટાફ રહે છે, કોન્સ્ટેબલરી અને તમારા અંડરના જો ટીઆરબી રહે છે, હોમગાર્ડ, સિવિલ ડિફેન્સ રહે છે, આ બધાને સૂચના પ્રોપરલી તમે બધા લોકો આપતા જાઓ. જામનગર રણમલ તળાવમાં યુવતીએ છલાંગ લગાવી હતી. સગીરાને પરિવારજનોએ ઠપકો આપતા સ્કૂલ ડ્રેસમાં જ સગીરા તળાવમાં છલાંગ લગાવી હતી. તળાવ પર ફરવા આવેલ યુવકે સગીરાને બચાવી લીધી હતી. આ ઘટનાને જાણ ફાયર બ્રિગેડને થતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ તેને જીજી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જામનગરમાં છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે, જેમાં વેપારીને દર મહિને રોકાણના બદલામાં 25% જેટલું રિટર્ન આપવાની લાલચ આપીને 50 લાખની રકમ પડાવી લેવામાં આવી છે. આરોપીએ ફરિયાદી વેપારી પાસે વોટ્સએપ પર વાતચીત કરી ઇન્વેસ્ટમેન્ટ પ્લાન માટેની મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. ત્યારે આ ઘટના અંગે સાયબર ક્રાઇમે પોલીસે મથકમાં ગુનો નોંધાવ્યો હતો. પોલીસ તપાસમાં 2 આરોપીઓ ઝડપાયા હતા. %25 વધારે મંથલી રિટર્ન મળશે એ બાબતની લાલચ અને લોભામણી જાહેરાત આપી આ પ્રકારના વેપારી સાથે છેતરપિંડી થયેલી હતી. આ વેપારી સાથે ઓનલાઈન ફ્રોડ થયેલી માહિતી મળતા આ બાબતનો આઈપીસી 460, 420, 468, 471, 120B અને આઈટી એક્ટ 66C, 66D મુજબનો ગુનો જામનગર સાયબર પોલીસ સ્ટેશન ખાતે. સુરતમાં બીઆરટીએસની રેલિંગથી અથડાતા યુવાનનું મોત થયું છે. કાપોદ્રા ચીકુવાડી વિસ્તારની ઘટના સામે આવી છે, જેમાં 28 વર્ષીય બાઇક સવાર યુવકનું મોત થયું છે. રસ્તો ક્રોસ કરતા બાળકને બચાવવા જતા અકસ્માતમાં સમયે આ ઘટના બની છે. અકસ્માતમાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જતા ટૂંકી સારવાર બાદ યુવકનું મોત નીપજ્યું છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. રાજકોટના જેતપુરમાં હાર્ટ એટેકથી મહિલાનું મોત નીપજ્યું છે. જેતપુરના પીઠડિયા ગામની મહિલાનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. મહિલાના મોતથી પરિવારમાં શોકનો ગરકાવ થયો છે. મૃતદેહને સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. ઉત્તરાયણ નિમિત્તે ઘણા અબોલા પક્ષીઓને પતંગની દોરીથી જીવ ગુમાય છે અને લોહી લુહાણ થઈ જાય છે. ત્યારે રાજકોટના ત્રિકોણબાગ ખાતે અબોલા જીવની સારવાર માટે કરુણા અભિયાન અંતર્ગત સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે, જેમાં એક જ દિવસમાં 367 પક્ષીઓના પતંગના દોરાથી ઈજાઓ પહોંચતા તેમની સારવાર કરવામાં આવી હતી. ત્યારે આજે પણ ઈજાગ્રસ્ત પક્ષીઓને સારવાર માટે સારવાર કેન્દ્ર કાર્યરત છે. રાજ્યભરમાં સંક્રાંતના કારણે અનેક પક્ષીઓ છે તે ઘવાયા છે. સીધા જ આપણને રાજકોટના કંટ્રોલ રૂમના દ્રશ્ય દેખાડવા માંગીશ. હજુ પણ જે પક્ષીઓ છે તે પક્ષીઓની જે સારવાર છે તે હાલ કરવામાં આવી રહી છે. ખાસ તો ગઈકાલે જ ક્યાંક 350થી વધુ પક્ષીઓ ક્યાંક ઘવાયા હતા અને આને લઈને ક્યાંક રેસ્ક્યુ પણ ક્યાંક કરવામાં આવ્યા હતા અને રેસ્ક્યુ બાદ તેની સારવાર છે તે કરવામાં આવ્યો હતો. એટલે કે કરુણા ફાઉન્ડેશન અને એનિમલ હેલ્પલાઇનના સંયુક્ત ઉપક્રમે જે આજે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે તેનો ખૂબ જ સારો સહયોગ રહ્યો ગઈકાલના દિવસે અને આજે પણ ક્યાંક આ જ પ્રકારની સારવાર છે તે પક્ષીઓની ચાલી રહી છે. આપણી સાથે મિત્તલ ખેતાણી છે, કરુણા ફાઉન્ડેશનના પ્રમુખ. મિત્તલભાઈ, શું કહેશો? ગઈકાલે ક્યાંક સ્થિતિ ખૂબ જ દયનીય હોય છે.
કઈ પ્રકારની સ્થિતિ હતી અને ગઈકાલે કેટલા પક્ષીઓ ઘવાયા હતા? ઓમ તો આપના લોકપ્રિય માધ્યમથી આપણે વિઝ્યુઅલ પણ બતાવ્યા. જોઈ શકાય કે સૃષ્ટિનું સૌથી ભોળું જે પક્ષી કહેવાય છે ને અબોલ પક્ષી, અને આપણું તો ભારતનું એક પ્રતીક પણ છે, શાંતિ દૂત છે, એ પક્ષીની જે હાલત છે તમે જોઈ રહ્યા છો. કારણ કે એને ખબર નથી કે આ લોકો, આ ડોક્ટર મિત્રો એની સેવા કરી રહ્યા છે અને બચાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. એ તો દોરામાં તડપી લટકતા લાગે એની પાંખ વધારે કાપી રહ્યું છે. એટલે આપના લોકપ્રિય માધ્યમથી જ વિનંતી કરવાની કે મકર સંક્રાંતિ જીવદયાનો જબરજસ્ત મોટો ઉત્સવ છે. બધી જીવદયા સંસ્થાઓને લોકો દાન કરતા હોય છે, ત્યારે આ દાનનો ઉત્સવ આ પક્ષીઓ માટે મૃત્યુનું ન કારણ બને તે આપણે જોવું જોઈએ. અને હવે તો કોઈ પતંગ ન જ ઉડાડે, અને ઉડાડે તો પણ પક્ષીઓનું ધ્યાન રાખીને ઉડાડે. એકદમ કાચના દોરાનો પ્રયોગ ન કરે, ચાઇનીઝ દોરાનો પ્રયોગ ન કરે. શહેરમાં 9 કંટ્રોલ રૂમ આ પ્રકારના કરવામાં આવ્યા છે, અને આણંદ અને જુનાગઢથી વિશેષ તબીબ બોલાવી 40 ડોક્ટરોની ટીમ અહીં બોલાવવામાં આવી છે, અને રાજકોટ જિલ્લામાં પણ અન્ય 16 કંટ્રોલ રૂમ ખોલવામાં આવ્યા છે. ચોક્કસથી આ હતા આપણી સાથે મિત્તલભાઈ ખેતાણી કે જેઓ કહી રહ્યા છે કે જે રીતની જે સ્થિતિ અત્યારે ખૂબ જ ખરાબ દેખાઈ રહી છે, પણ એ ખુશીની વાત એ છે કે જે ગયા વર્ષે જે આંકડો 700નો હતો તે હવે આંકડો કહી શકાય કે 350ની આસપાસ એક દિવસનો થયો છે. એટલે કે ચોક્કસથી લોકોમાં જાગૃતતા તો આવી છે, પણ હજુ પણ ક્યાંક જાગૃતતાની જરૂર છે, જેથી કરીને ઝીરો કેઝ્યુઅલિટી થઈ શકે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. સમાચારમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.